અંકલેશ્વરમાં ચપ્પુની અણીએ આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોની કરાઈ ધરપકડ। ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવનાર 3 શખ્સોને એ ડિવિઝન પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના કર્મચારી પાસેથી ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમ લૂંટ ચલાવનાર 3 શખ્સોને એ ડિવિઝન પોલીસે ગણતરીની જ કલાકોમાં ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરે અજાણ્યા ઈસમોને રસ્તા બતાવવાનું ભારે પડ્યું હતું, જ્યારે મોપેડ પર સવાર 3 ઈસમોએ ચપ્પુની અણીએ મોબાઈલ અને રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા। મળતી માહિતી અનુસાર ભરૂચ શહેરના જાડેશ્વર વિસ્તારમાં રહેતા મયુર ડોડિયા અંકલેશ્વરના જૂના દીવામાં હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવે છે। તેઓ ગત રોજ બાળકો માટે વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈને સોજા દવાખાને આપવા માટે જઈ રહ્યા હતા। તે દરમિયાન લાલ રંગનું મોપેડ લઈને 3 જેટલા અજાણ્યા ઈસમોએ તેમને રોક્યા હતા અને કકડિયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછ્યો હતો। ત્યારબાદ તેઓએ ચારે અંતરિયાળ રસ્તાઓ પર આગળ વધી રહ્યા હતા। તે સમયે એક યુવાનને તેમના ગળા ઉપર ચપ્પુ મૂકી તેની પાસે રહેલા મોબાઈલ તેમજ રોકડ ₹1700 કાઢી લીધા હતા, જે બાબતે મયુર ડોડિયાએ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે બનાવ અંગે ફરિયાદ નોંધાવી હતી, જેના પગલે ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે અલગ અલગ ટીમ બનાવી આરોપીને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી। ત્યારે ગણતરીની જ કલાકોમાં ત્રણેય આરોપી ફૈઝાન અસલમ શેખ અને મયુર ઉર્ફે સાજિદ કાદર શાહ અને સમીર નાસિર શેખને પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા। આ સાથે જ પોલીસે લૂંટના ગુનામાં ઉપયોગમાં લેવાયેલ ચપ્પુ અને મોપેડને પણ જપ્ત કરી ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રિપોર્ટિંગ બાય કેતન મહેતા, ભરૂચ।